ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર કે જેઓએ દાવેદારી નોંધાવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી। આ સમયે ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ઉમેદવારી નોંધાવતા પહેલા રજનીનગર સોસાયટી નજીક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના કાર્યોને યાદ કરી તેમના પુત્ર હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવાની હાંકલ કરી। તો હર્ષદ પરમારે અત્યંત ભાવુક સંબોધન કરતા પિતા વતી નાગરિકોને આશીર્વાદ આપવાની અપીલ કરી છે। આ સાથે જ પોતાના પિતાના અધૂરા કાર્યો અને વિસ્તારમાં વિકાસના કામોને ખંતથી પૂરા કરવાની ખાતરી આપી। સભા બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વચ્ચે એક વિશાળ રેલી યોજાઈ। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। ઉમેદવારી નોંધાવ્યા બાદ હર્ષદ પરમારે 40 થી 50 હજારની લીડની જીત સાથેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઘણા બધા વિકાસના કામો છે જે મારા પરમ પૂજ્ય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારે કરેલા છે અને એ કામોના લીધે પ્રજાજનો મને મત આપશે અને પ્રજાજનોને આપના માધ્યમથી એક વાત કહેવા માગું છું કે અમે અને હું પોતે મારા પરમ પૂજ્ય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારના પગલે ચાલવાવાળા વ્યક્તિ છીએ અને એમના આશીર્વાદથી બાકી રહેલા પ્રજાના કામો પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે પૂરા કરવાનો અમે એક નિર્ણય લઈશું। જે હવે પ્રજાએ જે મારી પર આશીર્વાદ દર્શાવ્યો છે એ વાતને લઈને એવું લાગે છે કે બની શકે તો લગભગ 40 થી 50 હજારની લીડ મળશે મને।